સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીમાં ભૂકંપ સર્જાયો છે। પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારોએ ટેકેદારો સાથે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લેતા આમ આદમી પાર્ટીની છાવણીમાં સન્નાટો છવાઈ ગયો છે। આમ આદમી પાર્ટીએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ નંબર 3 માટે જાહેર કરેલા ઉમેદવાર દીપકભાઈ ચિહલા, વોર્ડ નંબર 4ના ઉમેદવાર ભાવિન મોર્યા, જન સ્વરાજ ગ્રુપના કૃણાલ શાહ સહિત 50 જેટલા લોકો ભાજપમાં જોડાતા જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાએ સૌને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું। આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા હોય તેવા નેતાઓ ભાજપમાં જોડાઈ જતા આમ આદમી પાર્ટીમાં ભૂકંપ સર્જાયો છે। ઉમેદવારી ફોર્મ ભરવા માટેના ગણતરીના દિવસો બાકી છે ત્યારે જ આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે। સૌપ્રથમ પોલિટિકલ વાત કરતા પહેલા એક વાત એ કરીએ કે આપણે સૌ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા પછી સૌને વિચાર આવ્યો કે આ સુરેન્દ્રનગર મહાનગરના વિકાસ માટે આપણે સૌ એક થઈએ, આપણે સૌ પરિવારના લોકો સાથે રહી સુરેન્દ્રનગરનો વિકાસ થાય એવા હળીમળીને સૌ પ્રયત્ન કરીએ। આવા વિચારો સાથે અન્ય પાર્ટીમાં કામ કરતા કાર્યકર્તાઓ આજે આ ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ ધારણ કરે છે। આ કેસરીયો ખેસ માત્ર કોઈ પાર્ટીનું પ્રતીક સીમિત નથી, પણ આ કેસરીયો ખેસ એ રાષ્ટ્રવાદના એક વિચાર સાથે કામ કરતી પાર્ટીનો ખેસ છે। ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્રવાદ માટે કામ કરે છે, વિકાસ માટે કામ કરી રહી છે। આવા વિચારો સાથે કામ કરતી પાર્ટીમાં મારા ઘણા બધા મિત્રો પણ અહીંયા છે। મિત્રોને વાત ચાલુ હતી અને થયું કે આપણે સૌની 50 આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ ભારતીય જનતા પાર્ટીમાં ભણે છે। હું એમને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ વતી સ્વાગત કરું છું। આ જયકારો જ આપણને સૌને એક રાખે છે અને એક રાખવાનું છે। આપણા સૌ માટે ભારત માતા પ્રથમ અને ભારત માતાનો જય થાય એ આપણા સૌનું લક્ષ્ય હશે અને આપણી કામગીરી પણ માત્ર ને માત્ર ભારત માતાની જય રહે એના માટેની રહેશે। સમય ઘણો ઓછો છે, ચૂંટણીનો કામગીરી અનેક ચાલી રહી છે। આ ભારતીય જનતા પાર્ટીની હિંમત બનીએ, તાકાત બનીએ અને માત્ર વિકાસ માટે સૌ કામ કરીએ એવી લાગણી સાથે આપને હું અહીં સ્વાગત કરું છું। પાર્ટીમાં આપ સૌને વેલકમ કરું છું। વારાફરતી બધા સાથે